નમસ્કાર. ઘર ખરીદતી વખતે દસ્તાવેજોમાં એક શબ્દ એવો આવે છે જે આપણને બધાને બહુ જ ગૂંચવી નાખે છે અને એ છે કાર્પેટ એરિયા. ચલો આજે આ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, ઘર ખરીદવું એ કોઈ નાની સૂની વાત નથી. જીવનનો બહુ મોટો નિર્ણય છે અને જો આ એક નાનકડી વાતની ખબર ન હોય ને તો સાચે જ પાછળથી પછતાવાનો વારો આવી શકે છે. તો ચાલો આજે સમજીએ કે આ કાર્પેટ એરિયાની આખી માયાજાળ છે શું અને એ જાણવું આટલું બધું જરૂરી કેમ છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આખરે આ કાર્પેટ એરિયા છે શું ભલા? કાર્પેટ એરિયા એટલે એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘરની અંદરની એવી જગ્યા જેનો ખરેખર ઉપયોગ કરી શકાય છે. મતલબ કે જેટલી જગ્યામાં આરામથી કાર્પેટ એટલે કે ગાલીચો પાથરી શકાય, બસ એ જ છે કાર્પેટ એરિયા. આ એ જગ્યા છે જેમાં આપણે રહીએ છીએ, જે આપણા રોજિંદા જીવનમાં કામ આવે છે. ઓકે, તો હવે આવે છે સૌથી મહત્વની વાત. ચાલો સમજીએ કે આ માપણીમાં શું શું ગણાય છે અને શું નથી ગણાતું. કારણ કે મોટાભાગની ગડબડ અહીંયા જ થાય છે. તો જુઓ, બેડરૂમ છે, હોલ છે, રસોડું, બાથરૂમ એટલે કે ઘરની 4 દિવાલોની અંદરની જે પણ જગ્યા છે એ બધી જ કાર્પેટ એરિયામાં ગણાય છે. પણ અહીંયા જ અસલી ખેલ છે. યાદ રાખજો કે બાલ્કની, વરંડો, ટેરેસ કે પછી લિફ્ટ અને સીડી જેવી કોમન જગ્યાઓ આ કશું જ એમાં શામેલ નથી થતું. અને બસ મોટાભાગના ખરીદદારો અહીં જ ભૂલ ખાઈ જાય છે. હવે આ સાંભળવામાં કદાચ નાનો તફાવત લાગે, પણ રિયાલિટીમાં વાસ્તવમાં કેટલો મોટો ફરક પાડી શકે છે એ સમજવા માટે ચાલો એક સીધું સાધું ઉદાહરણ જોઈએ. ચાલો માની લઈએ કે કોઈ એક ફ્લેટ ખરીદવા ગયું છે અને એના દસ્તાવેજમાં મસ્ત મોટા અક્ષરે લખ્યું છે બિલ્ટ અપ એરિયા છે પૂરા 1000 ચોરસ ફૂટ. વાહ, આ આંકડો સાંભળીને તો કોઈ પણ ખુશ થઈ જાય, ખરું ને? લાગે કે બહુ મોટી જગ્યા મળી રહી છે. પણ હકીકત કંઈક જુદી જ હોઈ શકે છે. એનો વાસ્તવિક એટલે કે વાપરી શકાય એવો કાર્પેટ એરિયા કદાચ ફક્ત 700 ચોરસ ફૂટ જ હોય. વિચાર કરો, આ તો સીધો 30% ફરક છે. એનો મતલબ એ થયો કે જે જગ્યા ખરેખર વાપરવા માટે મળે છે એ કાગળ પર બતાવેલી જગ્યા કરતાં ઘણી ઓછી હોય છે. તો હવે સવાલ એ થાય કે ભાઈ, આ બધી માથાકૂટ શા માટે? આ જાણકારી આટલી બધી નિર્ણાયક કેમ છે? આનાથી શું ફરક પડી જવાનો છે? ચાલો હવેના મહત્વને બરાબર સમજીએ. જુઓ, આ સમજવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી વાત, આનાથી એ સ્પષ્ટ થાય છે કે ખરેખર કેટલી જગ્યા ખરીદવામાં આવી રહી છે. બીજું, એ પણ પાક્કું થાય છે કે જે પૈસા ખર્ચાઈ રહ્યા છે એ વાપરી શકાય એવી જગ્યા માટે જ છે, નહીં કે દિવાલો કે કોમન એરિયા માટે. ત્રીજું અને બહુ જ અગત્યનું, આ જાણકારી હોય તો બિલ્ડર સાથે ભવિષ્યમાં થનારા વિવાદોથી બચી શકાય છે. અને સૌથી મોટી વાત, હવે તો રેરા કાયદા પ્રમાણે પણ કાર્પેટ એરિયાને જ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. એટલે આ આખી વાતનો સાર એક જ છે. અને સૌથી મહત્વની સલાહ પણ એ જ છે કે જ્યારે પણ ઘર ખરીદવાનો પ્લાન બને ત્યારે દસ્તાવેજમાં ખાસ ચેક કરી લેવું કે કાર્પેટ એરિયા શબ્દનો ચોખ્ખો ઉલ્લેખ છે કે નહીં. બસ આ એક નાનકડી સાવધાની ભવિષ્યની મોટી માથાકૂટમાંથી બચાવી શકે છે. તો આ બધી વાત જાણ્યા પછી અંતમાં બસ એક જ સવાલ જે દરેક ઘર ખરીદનારે પોતાની જાતને પૂછવો જોઈએ. જે ઘર ખરીદવાનો વિચાર ચાલી રહ્યો છે એમાં ખરેખર પોતાની વાપરવા લાયક જગ્યા કેટલી છે? આ સવાલનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે.